ઝોન આગકાંડમાં 6 સરકારી અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 2 પીઆઈ, 2 આસિસ્ટન્ટ એન્જિનિયર સસ્પેન્ડ કરાયા છે। 2 ડેપ્યુટી એન્જિનિયરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। રાજકોટ આગકાંડમાં 6 સરકારી કર્મચારીઓ સસ્પેન્ડ થયા છે। ગેમ ઝોન આગકાંડમાં કુલ 6 સરકારી અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ એક મોટી કાર્યવાહી। 2 પીઆઈ અને 2 આસિસ્ટન્ટ એન્જિનિયરને સસ્પેન્ડ કરાયા છે, તો 2 ડેપ્યુટી એન્જિનિયરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કુલ 6 સરકારી અધિકારી સસ્પેન્ડ થયા। 2 પીઆઈ, 2 આસિસ્ટન્ટ એન્જિનિયર સસ્પેન્ડ થયા છે, તો 2 ડેપ્યુટી એન્જિનિયરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો ધુમાડા સાથે જે આગ લાગી હતી એ અમે લગાતાર આપને બતાવી રહ્યા છે, કારણ કે આ લેટેસ્ટ વિડીયો છે જે સીસીટીવીનો છે અને આ ગેમ ઝોન જે રાજકોટમાં ગેમ ઝોનમાં જે આગ લાગી હતી તેના આ સીસીટીવી ફૂટેજ છે અને આ 5:30 વાગ્યાનો સમય જે હતો એ વખતના આ સીસીટીવી ફૂટેજ છે જે લેટેસ્ટ વિડીયો સામે આવ્યો છે, જે આપણે બતાવી રહ્યા છે। આ આગકાંડમાં હવે સરકારે જે પગલું ભર્યું છે એ પ્રમાણે 6 સરકારી અધિકારીને સસ્પેન્ડ કર્યા છે। તો વધુ માહિતી સાથે સંવાદદાતા હાર્દિક રાજકોટથી મારી સાથે જોડાયા છે। હાર્દિક, હવે 6 સરકારી અધિકારી સામે પગલાં લેવામાં આવ્યા છે અને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ જે મુખ્ય લોકો છે જેની પરમિશન લેવાની હતી એમણે પરમિશન ના આપી, જેને ધ્યાન રાખવાનું હતું એમણે ધ્યાન ના આપ્યું, શું એની સામે કોઈ પગલાં? ચોક્કસથી પંકજ, ગઈકાલથી જ લોકોની જે છે એક માંગ ઉઠી હતી। લોકોનો રોષ હતો। તેમાં સૌપ્રથમ એક બાબત એવી પણ સામે આવી હતી કે જે આમાં જવાબદાર અધિકારીઓ છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે। અને અત્યારે જે તાજેતરમાં સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે 5 જે અધિકારીઓ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર, માર્ગ મકાન વિભાગના જે ડેપ્યુટી એન્જિનિયર છે તેમને સસ્પેન્ડ કરાયા છે। જોકે હજુ પણ આમાં કેટલાક મહત્વની બાબત એવી પણ સામે આવી રહી છે કે હજુ ઘણા એવા પણ અધિકારીઓ છે કે તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી લોકોની માંગ છે। ખાસ કરીને જે છે એનઓસી વગર જે આ ટીઆરબી ઝોન છે તે ધમધમતું હતું, 4 વર્ષ સુધી આ ધમધમતું હતું, તો પછી ફાયર વિભાગના ધ્યાનમાં આ બાબત કેમ ન આવી તે પણ સૌથી મોટો સવાલ છે। સામાન્ય રીતે જો કોઈ લોકો વેરો નથી ભરતા તો તરત જ તેમની મિલકત સીલ કરવામાં આવે છે, પરંતુ ઘણા એવા પણ લોકો હોય છે કે જે લોકોના જીવ સાથે જે છે તેઓ ખિલવાડ કરતા હોય છે। આવા લોકો સામે કાર્યવાહી નથી થતી હોતી, ત્યારે મહાનગરપાલિકાના હજુ વધુ અધિકારીઓ છે તેમની સામે જે છે એ કાર્યવાહી થવી જોઈએ। હજુ પણ આમાં મુખ્ય લોકો છે તેમને હજુ ક્યાંક છોડી દેવામાં આવ્યા હોય અથવા તો તેમને હજુ સસ્પેન્ડની પ્રક્રિયાથી તેમને હજી દૂર રાખ્યા હોય તેવું લોકોને લાગી રહ્યું છે। આ સાથે સાથે જે આરોપી છે તેમની સામે પણ કડકમાં કડક સજા થવી જોઈએ। પંકજ, આજે બીજી વાત એ પણ આપને જણાવી દઉં કે આ મુખ્ય આરોપી છે તેમને આજે પણ કોર્ટમાં રજૂ કરે તેવી શક્યતા છે, ત્યારે લોકોનો જે છે રોષ હજુ જે છે એ વધુ ઉગ્ર બનતો જાય છે। 5 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે, પરંતુ વધુ અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય અને એવી નક્કર કાર્યવાહી થાય કે આગામી દિવસોમાં જે છે કોઈ પણ વ્યક્તિ જે છે એ પોતાની ફરજમાં બેદરકારી ન દાખવે, જેથી કરીને માસૂમ લોકોના જીવ ન જઈ શકે। જી પંકજ। જી હાર્દિક, આપ જોડાયેલા રહેજો। તો રાજકોટની અંદર હાલ તો આ આગકાંડના મામલે પહેલી કાર્યવાહી 6 સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને કોર્ટની અંદર પણ આજે આ મામલે સુનાવણી થવાની છે। હવે તપાસનો ધમધમાટ પણ શરૂ થયો છે, કારણ કે એસઆઈટીની ટીમ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે। 2 આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાશે। રાજકોટ આગકાંડમાં એક મૃતદેહના ડીએનએ સેમ્પલ મેચ થયા છે। ગોંડલના સત્યપાલસિંહ જાડેજાના ડીએનએ સેમ્પલ મેચ થયા। વહેલી સવારે મૃતદેહને પરિવારજનો સત્યપાલસિંહ જાડેજાની યાત્રા નીકળી। ભરી આંખે મોટી સંખ્યામાં લોકો જોડાયા। નાના પુત્રના અવસાનથી પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે। રાજકોટ અગ્નિકાંડમાં એક મૃતદેહના ડીએનએ ટેસ્ટ મેચ થયા છે। તો બીજી તરફ રાજકોટ આગકાંડમાં કુલ 6 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કુલ 6 અધિકારીઓ સસ્પેન્ડ થયા છે, જેમાં ડેપ્યુટી ઇજનેરનો પણ સમાવેશ થાય છે, પરંતુ આ સસ્પેન્શનની કાર્યવાહી કેટલી પૂરતી છે, કારણ કે આ સસ્પેન્ડ થાય છે, બરતરફ નથી, ડિસમિસ નથી કર્યા, સસ્પેન્ડ કર્યા છે, એટલે કે ક્યાંક ને ક્યાંક તેમની બદલી તો થવાની જ છે। તેમણે સરકારી પદથી હટાવવામાં નથી આવ્યા, માત્ર સસ્પેન્ડ કર્યા છે। એટલે આ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી છે એના ઉપર પણ એક ક્વેશ્ચન છે, કારણ કે સસ્પેન્ડ કરે છે એટલે એનો મતલબ એવો નથી કે એમને પદ પરથી દૂર કરી દેવામાં આવ્યા, તેમને બીજી કોઈ જગ્યાએ બદલી કરી દેવામાં આવશે। તો આ પ્રકારની કાર્યવાહી શું કડક કાર્યવાહી કહેવાય?
હજુ તો કડક કાર્યવાહીની માંગણી થઈ રહી છે। તમામ લોકો કહી રહ્યા છે, અધિકારીઓ અથવા તો મંત્રીઓ પણ કહી રહ્યા છે કે કડક કાર્યવાહી થશે તો સસ્પેન્ડ શું કામ? સસ્પેન્ડથી પણ આગળ કાર્યવાહી થઈ શકે છે, ડિસમિસ પણ કરાઈ શકે છે। આ મોટી જે છે એ જાનહાનિ થઈ છે અને આમાં મોટી કોતાહી પણ વર્તવામાં આવી છે, લાપરવાહી પણ વર્તવામાં આવી છે। રાજકોટ આગકાંડમાં 6 સરકારી કર્મચારી સસ્પેન્ડ થયા। ગેમ ઝોન આગકાંડમાં 6 સરકારી અધિકારી સસ્પેન્ડ થયા છે, જેમાં 2 પીઆઈ છે, 2 આસિસ્ટન્ટ એન્જિનિયર છે જેમને સસ્પેન્ડ કરાયા છે, 2 ડેપ્યુટી એન્જિનિયરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના સ્થળની મુલાકાત લઈને જાત નિરીક્ષણ કર્યું હતું અને આ અતિ ગંભીર ઘટના અંગે જવાબદારો સામે કડક શિક્ષાત્મક પગલાં ભરવાની સૂચનાઓ આપી હતી, જેના પગલે રાજ્ય સરકારે 6 અધિકારીઓની તાત્કાલિક અસરથી ફરજ મોકૂફીના આદેશ કર્યા છે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન આગ દુર્ઘટના સંદર્ભે ગેમ ઝોન જરૂરી મંજૂરી વિના જ શરૂ કરી દેવાની ગંભીર નિષ્કાળજી સામે આવી છે। હાર્દિક, આ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ ખરેખર તો બરતરફ થવા જોઈએ આ અધિકારીઓ। શું આ કાર્યવાહી પૂરતી છે? ચોક્કસથી આ કાર્યવાહી છે તે અપૂરતી છે અને આ કોઈ કુદરતી ઘટના નહોતી, માનવ સર્જિત ઘટના કહી શકાય, કેમ કે 32 લોકોના જીવ ગયા છે, 10 જેટલા બાળકોના જીવ ગયા છે। ત્યારે વાત કરવામાં આવે તો જે છે માત્ર 4 કે 5 કે 6 અધિકારીઓને સસ્પેન્ડ કરવાથી કશું જ નહીં થાય અને લોકોનો એવો રોષ છે કે આ લોકોને સસ્પેન્ડ નહીં, ડિસમિસ કરો અને તેમને જેલના સળિયા પાછળ જે છે ધકેલી દો, જેથી કરીને બીજા લોકોને જે બીજા અધિકારીઓ છે તેમને ખ્યાલ આવે કે જો તે ફરજમાં બેદરકારી દાખવે છે તો એમનું શું પરિણામ આવે છે। બીજા અન્ય જે છે અધિકારીઓ તે પણ આવી બેદરકારી દાખવતા પહેલાં 100 વખત વિચારે તેવું લોકો અત્યારે કહી રહ્યા છે। એવી કડક સજા થવી જોઈએ। સસ્પેન્ડ થયા છે તો એ અમુક ટાઈમ માટે થયા છે, બની શકે કે તેઓ થોડા સમય બાદ ફરી પોતાના નોકરી પર પરત ફરે। અત્યારે પણ જે છે તેમને જે સેલરી હોય છે કદાચ અમુક ટકા કપાઈને તેમને મળતી હોય છે, પરંતુ તેમને જે છે લોકોને જે રોષ છે તે રોષ એટલી હદે છે કે આ તમામ અધિકારીઓને ડિસમિસ કરો અને તેમને એવી સજા આપો કે જેથી કરીને લોકો અન્ય અધિકારીઓ છે તે 10 વખત વિચાર કરે। અત્યારે આ જે છે માત્ર 5 અધિકારીઓ જ કેવી રીતના જવાબદાર હોઈ શકે? રાજકોટ શહેરની મધ્યમાં જે છે આટલું મોટી જે ગેમ ઝોન ચાલતું હોય, આમાં જે છે ટોપ ક્લાસ 1 અધિકારીથી લઈ અને જે છે તમામ અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ। ક્યાંક ને ક્યાંક લોકોનો પણ રોષ છે, કેમ કે તમામ લોકોની નજરમાં આવતું હતું, તમામ રાજકોટના જે અધિકારીઓ છે તે પણ જે છે આ સમગ્ર ગેમ ઝોન પોતાના વિસ્તારમાં ચાલતું હતું, તો એમની પણ ક્યાંક ને ક્યાંક જવાબદારી બને છે। ત્યારે હજુ પણ જે કોઈ અધિકારીઓ બાકી છે તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવું જે છે અત્યારે લોકોમાંની માંગ છે। હાર્દિક, ખાસ તો આજે હાઈકોર્ટમાં પણ સુનાવણી ચાલી રહી છે, ત્યારે આજની સુનાવણીમાં શું કયા આરોપીઓને રજૂ કરવામાં આવી શકે છે અને શું થઈ શકે છે આજની સુનાવણીમાં? ચોક્કસથી આજનો જે મુદ્દો છે રાજકોટની કોર્ટમાં પણ ક્યાંક જે આરોપી છે તેમને રજૂ કરવામાં આવી શકે છે, કેમ કે તેમની અટકાયત કરી છે, એમને આજે 48 કલાક પૂર્ણ થાય છે અને જે નિયમ છે, જે કાયદો છે તે પ્રમાણે આરોપીની અટકાયતના 48 કલાક પૂર્વે તેમને કોર્ટમાં રજૂ કરવાના હોય। જી હાર્દિક, હું આપનો આવીશ। હાલ આભાર માહિતી આપવા માટે। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર।